જય જિનેન્દ્ર મિત્રો, આપણે સૌ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ. તેના માટે આપણે સારા કાર્યો કરીએ છીએ, દાન કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, જરૂરિયાતમંદની મદદ કરીએ છીએ અને ધાર્મિક કાર્યોમાં જોડાઈએ છીએ. પરંતુ આજે એક સુંદર પ્રશ્ન પર વિચાર કરીએ. શું પુણ્ય માત્ર ભેગું કરવા માટે છે કે પછી પુણ્યને આપણા જીવન દ્વારા બીજાઓ સુધી પહોંચાડવાનું પણ છે? મારા મતે સાચા અર્થમાં પુણ્ય ત્યારે જ સાર્થક બને છે જ્યારે આપણે સારા કર્મો માત્ર આપણા સુધી સીમિત ન રહે, પરંતુ કોઈ બીજાના જીવનમાં પણ ખુશી અને શાંતિ લાવે. ધારો કે આપણે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપ્યું, કદાચ આપણને થોડું પુણ્ય મળ્યું હશે, પરંતુ તે વ્યક્તિ માટે ભોજન આખા દિવસની સૌથી મોટી ખુશી બની શકે છે. આપણે કોઈ દુઃખી વ્યક્તિને માત્ર બે સાંત્વનાના શબ્દો કહ્યા, આપણા માટે માત્ર થોડી ક્ષણો હતી, પરંતુ કદાચ એ શબ્દોએ એ વ્યક્તિની ફરીથી હિંમત આપી હોય. આપણે કોઈ ભૂલ કરનારને માફ કરી દીધો, આપણા મનમાં ભાર ઓછો થયો અને સામેની વ્યક્તિને પણ સુધારવાની તક મળી. આજ તો છે પુણ્યને વહેંચવાની સુંદરતા. મિત્રો, પુણ્ય માત્ર મંદિરની અંદર થતી પૂજા સુધી સીમિત નથી. પુણ્ય આપણા વ્યવહારમાં પણ દેખાવું જોઈએ. જ્યારે આપણે કોઈ જીવને નુકસાન ન પહોંચાડીએ એ અહિંસા છે. જ્યારે કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ એ કરુણા છે. જ્યારે કોઈના દુઃખને સમજીએ એ માનવતા છે. અને જ્યારે બીજાની ખુશીઓમાં પોતાની ખુશીઓ શોધીએ એ સાચો સદ્ભાવ છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મારી પાસે બીજાને આપવા માટે શું છે, પરંતુ યાદ રાખજો, દરેક વ્યક્તિ પાસે કંઈક એવું હોય છે જે તે વહેંચી શકે. કોઈ પાસે પૈસા છે તો તે દાન કરી શકે છે. કોઈ પાસે સમય છે તો તે સેવા કરી શકે છે. કોઈ પાસે જ્ઞાન છે તો તે જ્ઞાનને વહેંચી શકે છે. અને જો આપણી પાસે આમાંથી કંઈ ન હોય તો પણ આપણી પાસે પ્રેમભર્યા શબ્દો અને સારો વ્યવહાર તો છે જ. ક્યારેક એક સ્મિત પણ પુણ્ય બની જાય છે. ક્યારેક એક મદદનો હાથ કોઈનું જીવન સરળ બનાવી દે છે. અને ક્યારેક માત્ર કોઈને ધ્યાનથી સાંભળવું પણ સૌથી મોટી સેવા બની જાય છે. જૈન દર્શન આપણને શીખવે છે કે દરેક જીવ પ્રત્યે કરુણા અને મૈત્રીનો ભાવ રાખવો જોઈએ. તેથી આપણા જીવનનું સાચું સૌંદર્ય માત્ર આપણે કેટલું મેળવ્યું એમાં નથી, પરંતુ આપણે કેટલું આપ્યું અને કેટલાને સુખ આપ્યું તેમાં છે. ચાલો આજે આપણે એક નાનો સંકલ્પ કરીએ. પુણ્ય માત્ર મેળવવાનો પ્રયત્ન નહીં કરીએ, પણ પુણ્ય આપણા વિચારોમાં રાખીશું, આપણા શબ્દોમાં પુણ્ય રાખીશું, આપણા વ્યવહારોમાં પુણ્ય રાખીશું અને આપણા કાર્યોથી પુણ્ય વહેંચીશું. કારણ કે જીવનમાં સંપત્તિ, પ્રસિદ્ધિ અને સફળતા કદાચ થોડા સમય માટે આપણું નામ બનાવે છે, પરંતુ આપણી કરુણા, આપણી સેવા અને આપણા સારા કર્મો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે. તો યાદ રાખજો, પુણ્ય માત્ર મેળવવાનું નથી, જીવનમાં વહેંચવાનું પણ છે. આવો આપણે એક એવું જીવન જીવીએ કે આપણા કારણે કોઈના ચહેરા પર સ્મિત આવે, કોઈના હૃદયમાં શાંતિ આવે અને કોઈના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટે. જય જિનેન્દ્ર મિત્રો, જય જિન શાસન.